અમદાવાદની મોટી હોસ્પિટલોમાં જેની ગણના થાય છે તેવી એલજી હોસ્પિટલમાં એક વ્યક્તિ પોતે પગે ચાલીને ઓર્થોપેડિક સારવાર માટે આવે છે અને માત્ર 3 થી 4 કલાકમાં તેનું મોત થાય છે. નમસ્કાર, જન આવાજમાં હું ભાવના પંકજ. હા, તમે સાચું સાંભળ્યું. જે દર્દી પોતાના પગે ચાલીને સારવાર માટે હોસ્પિટલ પહોંચ્યા હતા તેની ગણતરીના કલાકોમાં સ્થિતિ એવી બગડી કે પરિવારને તેનો મૃતદેહ લઈને બહાર આવવું પડ્યું. ઘરે પડી જવાથી હાથમાં અગાઉ મુકાયેલી પ્લેટ ખસી જતા દર્દી સારવારની આશાએ એલજી હોસ્પિટલ પરિવાર સાથે પહોંચ્યા હતા. પરિવારના જણાવ્યા પ્રમાણે શરૂઆતમાં દર્દી પોતે ચાલીને તપાસ માટે જ ગયા હતા, પરંતુ ત્યારબાદ અચાનક તેમની તબિયત લથડવા લાગી. પરિવારજનોએ દર્દીની હાલત બગડી રહી હોવાનું જણાવીને તેમને તાત્કાલિક આઈસીયુમાં ખસેડવા માટે સ્ટાફને વારંવાર વિનંતી કરી હોવાનો આક્ષેપ કર્યો છે. સગાઓનો આક્ષેપ છે કે તેમને જવાબ મળ્યો હતો કે ઉપરથી ઓર્ડર આવે ત્યાં સુધી અમે કંઈ કરી શકીએ નહીં. તો સવાલ એ છે, જો દર્દીની હાલત ગંભીર બની રહી હોય તો શું સારવાર માટે પણ કોઈ ઓર્ડરની રાહ જોવી પડે? આ સમગ્ર મામલે પરિવારજનો હવે હોસ્પિટલની સારવાર પ્રક્રિયા સામે ગંભીર સવાલો ઉઠાવી રહ્યા છે. સાંભળો સમગ્ર ઘટનાને લઈને દર્દીના સગા શું કહી રહ્યા છે. આપનું નામ જણાવો. મારું નામ અંકિત જોડિયા છે. હું મારા મામાને લઈને એમને ઓર્થોનો પ્રોબ્લેમ હતો. હાથમાં જે પ્લેટ 2020ની અંદર ઓપરેશન કરાવ્યું હતું, એના પછી હાથમાં પ્રોબ્લેમ થયો તો ફરી હું ગઈકાલે પણ લઈને આવ્યો હતો, આજે પણ લઈને આવ્યો હતો, પણ અહીંથી મને કોઈ રિસ્પોન્સ કે એવું કશું મળ્યો નહીં. અને અત્યારે સડનલી 1 કલાક પહેલાંની અંદર એમની ડેથ થઈ ગઈ છે. અહીંથી સ્ટાફ તરફથી મને કોઈ રિસ્પોન્સ મળ્યો નથી. એ લોકોની બેદરકારી એટલી કે જો આમાં જે આવી રીતે ડેથ થઈ ગઈ તો આવી કેટલા લોકોની ડેથ થશે. તમે એમને કેટલા વાગે સારવાર અર્થે લાયા હતા અહીંયા? સવારે હું 10:30 વાગે લઈને આવ્યો. 10:30 વાગે શેની સારવાર અર્થે લાયા હતા? ઓર્થો માટે લાયા હતા. એમને કોણીમાં પ્રોબ્લેમ હતો. અચ્છા. એ પડી ગયા હતા. એ પછી ટ્રીટમેન્ટ બાબતે શું કીધું પ્રશાસને? ટ્રીટમેન્ટ બાબતે કે તમે અહીંયા સોનોગ્રાફી કરાવો ને દાખલ થાઓ ને આમને તો પછી મેં એમને કીધું પેશન્ટની તબિયત વધારે બગાડતા મેં ત્યાંના જે બી હતા સ્ટાફ એમને કીધું કે આમની પ્રોબ્લેમ છે, એમને આઈસીયુમાં એડમિટ કરો. તો એમને કોઈ રિસ્પોન્સ ના આપ્યો. જ્યાં સુધી અમને આગળમાંથી લેખિતમાંથી નહીં મળે ત્યાં સુધી અમે કોઈ ટ્રીટમેન્ટ નહીં કર્યા. અને અમે સોનોગ્રાફી કરાવવા માટે ગયા અને ત્યાં પેશન્ટ ડેથ થઈ ગયો. અચ્છા, એટલે એ લોકોએ ડોક્ટરની રાહ જોઈ હતી ને માહિતી આગળથી આવે કે ઓર્ડર આવે કે ટ્રીટમેન્ટ થાય પછી? કોઈ ટ્રીટમેન્ટ નહીં થાય. પહેલા તમે સોનોગ્રાફી કરાવો, એના પછી બીજી બધી ટ્રીટમેન્ટ. સોનોગ્રાફી થયા પહેલા જ પાસ આઉટ થઈ ગયા. તો ઇન બિટવીન કોઈ સારવાર થઈ હતી, કોઈ બ્લડના ટેસ્ટ કર્યા હતા કે રિપોર્ટ કર્યા હતા કે કંઈ ચેક કર્યું હતું? એ લોકોએ એડમિટ કરવા લાયા ત્યારે એમનું ખાલી બ્લડ લીધું હતું. બ્લડનું રિપોર્ટ કરવા માટે બ્લડ લીધું? બ્લડ રિપોર્ટ માટે એમને બ્લડ લીધું. તમને એવું કોઈ બીજી કોઈ બીમારી હતી એમને? ના, એમને કોઈ બીજી બીમારી નહોતી. હું ખાલી એમને ઓર્થોના એમને જે હાથની ગોળીનો પ્રોબ્લેમ હતો એની માટે જ લઈને આવ્યો. તો તમારી સરકાર પાસે શું માંગ છે? સરકાર પાસે એટલી જ માંગ કે જો આવી રીતે જો સરકારી આટલી ફેસિલિટી સરકાર આપી રહી છે, પણ અહીંનો સ્ટાફ જે છે એ જો કોઈ બી તમે આ રીતે કોઈનું સાંભળશે નહીં પેશન્ટનું તો કેટલાની ડેથ થશે. ને અમારી માંગ એટલી જ છે કે ભાઈ સરકાર તરફથી તમને એટલો સપોર્ટ મળે કે આ જે બી ન્યાય છે એ લોકો ડૉક્ટર કોઈ પોતાના માટે લેવા માટે એ લોકોનું એવું જ કહેવું છે કે ભાઈ અમારે તો કોઈ વાંક છે જ નહીં. સરકારથી એટલી જ માંગ છે કે અમારી ફરિયાદ લેવાય અને પોસ્ટમોર્ટમ થાય અને જે બી જે કાર્યવાહી પ્રમાણે આગળ ફરિયાદ કરવામાં તમને એવું લાગે છે કે ક્યાંક કાચું કપાયું છે, ક્યાંક કંઈક ખોટું થયું છે, ક્યાંક કોઈની બેદરકારીથી થયું છે? બેદરકારી, સ્ટાફની ટોટલી બેદરકારીને કારણે કે સમયસર સારવાર ન મળી? જો સારવાર મળી. હું તો ગઈકાલે પણ એમને લઈને આવ્યો હતો, પણ એમનું કહેવું એવું હતું કે ભાઈ આ ડૉક્ટરનો વારો કાલે છે ત્યારે તમે લઈને આવો. અરે એવું થોડી કે સડનલી સમજો કે આજે થોડી ડૉક્ટરના વારા પ્રમાણે થોડી કોઈ પ્રોબ્લેમ બીમાર પડવાનું છે કે ઇસ્યુ થવાના છે. આ મામલે ઝોન 6ના એસીપી વ્યાસ સાહેબ અને મણિનગરના પીઆઈ સાહેબે મૃતકના પરિવારજનોને સાંભળ્યા હતા અને તેમને સાંત્વના આપી હતી અને યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. પરિવારજનોની માંગણી મુજબ પેનલ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. પોલીસે પરિવારજનોના નિવેદનો અને સમગ્ર ઘટનાની વિગતો પણ નોંધી છે. હવે પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ
તપાસમાં જો કોઈ બેદરકારી સામે આવશે તો યોગ્ય કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી પોલીસ દ્વારા ખાતરી આપવામાં આવી છે. હાલ આ સમગ્ર મામલામાં પોસ્ટમોર્ટમ રિપોર્ટ શું કહે છે અને પોલીસ તપાસમાં શું સામે આવે છે તેના પર સૌની નજર છે. આ સમગ્ર મામલે આપનું શું માનવું છે, આપના શું વિચારો છે તે કોમેન્ટમાં અમને જરૂર જણાવજો. અમારા વિડીયોને લાઈક અને શેર કરજો અને જો તમે હજુ સુધી અમારી ચેનલ જન આવાજને સબસ્ક્રાઇબ ન કરી હોય તો અત્યારે સબસ્ક્રાઇબ કરી દેજો, બેલ આઇકોન દબાવી દેજો. તમારા એક સહયોગથી અમારો જન આવાજનો અવાજ વધુ બુલંદ બનશે. ફરી મળીશું આવા જ એક નવા વિષય સાથે.